સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ચમત્કારિક લાભ થાય છે. જ્યારે પણ જીવનમાં નકારાત્મકતા અને પરેશાનીઓ વધી જાય છે, ત્યારે સૂર્યને જળ અર્પણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તેનાથી સકારાત્મકતા વધે છે. સૂર્યને પૃથ્વી પરના સાક્ષાત દેવતા માનવામાં આવે છે, જે જીવન માટે આવશ્યક ઉર્જાની સાથે બળ, પરાક્રમ, યશ, ઉત્સાહ અને નેતૃત્વનું ક્ષમતાનું પ્રદાન કરે છે અને ધન પ્રાપ્તિ કરવાના રસ્તા પણ ખોલે છે. આથી જ સૂર્યદેવના આશીર્વાદ સ્વરૂપ તેમને મેળવવા માટે તેમને દરરોજ જળ અર્પણ કરી અર્ઘ્ય આપવામાં આવે છે, જેનાથી શુભતાની પ્રાપ્તિ થાય છે. સૂર્યને જળ ચડાવવું કેટલું આવશ્યક છે, તો આજની આપણી પોસ્ટમાં તેના વિશે જાણકારી મેળવીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ માહિતી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. સૂર્ય વિના ધરતી પર અંધકાર છવાઈ જાય છે. સૂર્યદેવને જળ ચડાવવાથી અગણિત ફાયદા થાય છે. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં લાભ થાય છે. તેનાથી આર્થિક ઉન્નતિ પણ થાય છે. સૂર્ય શ્વાસ અને જીવન શક્તિનો ભંડાર છે. મનુષ્ય સૂર્યના જેટલા વધારે સંપર્કમાં રહે એટલા અધિક તે સ્વસ્થ રહે છે. સૂર્યપ્રકાશનું જેટલું ધાર્મિક મહત્વ છે, એટલું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જ્યારે સૂર્યદેવને જળ અર્પણ કરે છે, ત્યારે પાણીની ધારાઓમાંથી સૂર્યની તરફ જોવામાં આવે તો 7 રંગના કિરણો આપણી આંખો પર પડે છે અને તેનાથી આપણી આંખોને લાભ થાય છે. આંખોની રોશની સારી થાય છે. જે હંમેશા સૂર્યને જળ અર્પણ કરે છે, તેમની આંખોમાં રોગ થતા નથી. અને હા, સૂર્યથી મળવાવાળું વિટામિન ડી આપણા હાડકાંઓને મજબૂત પણ કરે છે. અથર્વવેદમાં એક મંત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સૂર્ય ઔષધિ બનાવે છે, વિશ્વમાં પ્રાણરૂપ છે અને તે પોતાના કિરણો દ્વારા જીવોના સ્વાસ્થ્યને સારું રાખે છે. રવિવારનો દિવસ સૂર્ય ભગવાન માટે માનવામાં આવે છે અને સાતમની તિથિ પણ સૂર્ય દેવતાને સમર્પિત છે. સૂર્યને જળ ચડાવતા સમયે ઓમ આદિત્યાય નમઃ અથવા તો ઓમ ધૃણી સૂર્યાય નમઃ નો મંત્રનો જાપ કરવો. ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થઈને પોતાના ભક્તોને દરેક સંકટોમાંથી તેમની રક્ષા કરે છે અને તેમને આરોગ્ય, આયુ, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, કાંતિ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યને પ્રદાન કરે છે. સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ શુક્લ પક્ષના રવિવારે ગોળ અને ચોખા નદી અથવા વહેતા પાણીમાં પ્રવાહિત કરવા જોઈએ. સૂર્ય દેવતાને અર્ઘ્ય આપવા માટે સૂર્યોદયથી પૂર્વ શુદ્ધ થઈને સ્નાન કરવું. ત્યાર પછી ઉગતા સૂરજની સમક્ષ આસન લગાવવું અને તે આસન પર ઊભા રહીને તાંબાના પાત્રમાં પવિત્ર જળ લેવું. પછી તે જળમાં સાકર મિક્સ કરવી અને કહેવામાં આવે છે કે સૂર્યને મીઠું પાણી ચડાવવાથી જન્મકુંડળીના દોષોનો ઉપચાર થાય છે. પ્રાતઃકાળમાં સૂર્ય કોમળ હોય છે, તેથી તેને સીધો જોવાથી આંખની જ્યોતિ વધે છે અને સૂર્ય તરફ જોઈને ધીમે ધીમે જળ અર્પણ કરવું. પોતાના સ્થાન પર ઊભા રહીને 3 વાર પ્રદક્ષિણા કરવી. સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તાંબાના લોટાના પાણીમાં લાલ ફૂલ, કંકુ અને ચોખા પણ અવશ્ય અર્પિત કરો. ત્યાર પછી જ જળને અર્ઘ્ય આપવો જોઈએ. સુખદ વૈવાહિક જીવન અથવા તો જેને શીઘ્ર વિવાહ કરવો હોય તો તેમણે લોટાની અંદર પાણીમાં હળદી મેળવીને સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ.
પૌરાણિક માન્યતા અનુસાર જો તમે જળ અર્પણ કરો છો ત્યારે કોઈ છાંટા તમારા પગોને અડે છે તો તેમાં કોઈ દોષ નથી હોતો એવું ધાર્મિક માન્યતા અનુસાર માનવામાં આવે છે. આમ સૂર્યને જળ અર્પણ કરવાથી મોટે ભાગેની સમસ્યાનો ઉકેલ આવી જાય છે. આમ તો સૂર્યને દરરોજ જળ ચડાવવું જોઈએ, પરંતુ સૂર્યને અર્ઘ્ય આપવા માટે પણ નિયમ હોય છે અને એ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તમને શુભ ફળની પ્રાપ્તિ નથી થતી. આમ આખી સૃષ્ટિને ઉર્જા અને પ્રકાશ આપવાવાળા સૂર્ય જ છે. જો તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો વ્યક્તિને યશની પ્રાપ્તિ થાય છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ પણ સૂર્યને માનવામાં આવે છે. આમ સૂર્ય સ્વાસ્થ્ય, પિતા, આત્માનું કારક માનવામાં આવે છે. સૂર્યને જળ અર્પણ કરવાથી એકાગ્રતા વધે છે. પિતૃ શાંતિ માટે તાંબાના લોટામાં તલ અને ચોખા મેળવીને અર્ઘ્ય આપવામાં આવે છે. જળ અર્પણ કર્યા પછી થોડું પાણી બચાવીને તેને પોતાના માથા પર, પોતાના ગળા પર અને બંને હાથો પર લગાવવામાં આવે છે. આમ કરવાથી તમારો સૂર્ય પ્રબળ થવાનું શરૂ થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી રસપ્રદ અને અવનવી વાતો સાથે.